કેશોદ શહેરની પ્રેરણાધામ સોસાયટીમાં 6 મહિના પહેલા થયેલી ચોરીના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. પ્રેરણાધામ સોસાયટીમાં ચોરી કરનાર કાકા ભત્રીજાની જોડીને લોધિકા પોલીસે ઝડપી પાડી છે. પકડાયેલ બંને ઇસમો સામે 13થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. કેશોદ ડીવાયએસપી બીસી ઠક્કરના જણાવ્યા મુજબ પ્રેરણાધામ સોસાયટીમાં થયેલી ચોરીમાંથી કુલ 5 આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાંથી એક આરોપી રાકેશ ભાભોરની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. લોધિકા પોલીસે પકડેલા 2 આરોપીઓ જેમાંના માનસિંહ પલાસ અને નિકેશ પલાસને ટ્રાન્સફર વોરંટ દ્વારા કેશોદ પોલીસે કબજો મેળવ્યો છે. પકડાયેલા બંને આરોપીઓએ 2 બંધ મકાનના તાળા તોડીને 51,54,000ની કિંમતના સોના, ચાંદી, દાગીનાની ચોરી કરી હતી. નિકેશ વિરુદ્ધ જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દાહોદ જિલ્લામાં ગુનાઓ નોંધાયેલા છે. હાલ બંને ઇસમોના રિમાન્ડ લેવાની કેશોદ પોલીસે તજવીજ હાથ ધરી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 15/7/2024ના રોજ પ્રેરણાધામ સોસાયટી કેશોદ રોડમાં 3 ઘરમાં જુદા જુદા ઘરમાં ઘરફોડીનો બનાવ બનેલો, જેમાં અંદાજે 1.5 લાખ જેવી કિંમતનું સોના ચાંદીના દાગીના તેમજ રોકડનો મુદ્દામાલ ગયેલો, જેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરેલી. જેમાં 5 આરોપી પૈકી અગાઉ એક આરોપી રાકેશ ઉર્ફે મળિયા હરુભાઈ ભાભોર નાઓને ગઈ તારીખ 14/10/2024ના રોજ પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલી હતી. ત્યારબાદ હાલમાં લોધિકા પોલીસ સ્ટેશન ખાતે પણ ઉપરોક્ત ઇસમો પૈકીના ગુનેગારો 2 પકડાયેલા, જેમાં માનસિંહભાઈ ધારકભાઈ પલેશ અને નિકેશ દેવસિંહભાઈ પલાસ, જેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ, જેઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ કેશોદ પોલીસ સ્ટેશને તેઓને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે.